તો ગુજરાતમાં રાજકોટની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષને આડે હાથ લીધી છે। કયા શબ્દો તેમના રહ્યા, કયા શબ્દો સાથે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે, વધુ માહિતી સાથે વધુ વિગતો સાથે અમારા સહયોગી ધરા જોડાઈ ગયા છે સ્ટુડિયોમાંથી। ધરા, ઓવર ટુ યુ। बिल्कुल निधि, आज पीएम नरेंद्र मोदी જ્યારે એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે કેડી પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું। સાથે સાથે તેમના કાર્યકાળના જે 8 વર્ષ પૂર્ણ થયા છે તેમાં કયા કયા વિકાસલક્ષી કાર્યો કરવામાં આવ્યા, આ તમામ વિગતો તેમણે આપી છે। સાથે જ વિપક્ષ પર કેટલાક પ્રહારો કર્યા છે। જ્યારે દિલ્હીમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે કયા પ્રકારે કામગીરી કરવામાં આવતી હતી, આ તમામ વાતો પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહી છે। તો વિપક્ષ પર પ્રહારો કર્યા। ગુજરાતના પ્રોજેક્ટમાં એમને માત્ર મોદી જ દેખાતા હતા। જ્યારે પણ વિકાસલક્ષી કોઈ પણ પ્રોજેક્ટ મૂકવામાં આવે ત્યારે કોઈ પણ કામ નહોતા થતા। મગજ ફટકે એટલે ગુજરાતની ફાઇલને તાળું મારવામાં આવતું। આ શબ્દો પીએમ નરેન્દ્ર મોદીના છે। સરદાર સરોવર પર દરવાજાની કોંગ્રેસે મંજૂરી પણ નહોતી આપી તો વર્ષોના વાયદા બાદ રોરો ફેરીની સેવા અમે ચાલુ કરાવી। પ્રધાનમંત્રીએ સંબોધન દરમિયાન કેટલીક વાતો કહી। કોંગ્રેસની સરકારે સૌરાષ્ટ્રનો વિકાસ રૂંધ્યો છે। જો કે અત્યારે સૌરાષ્ટ્રમાં દિન પ્રતિદિન વિકાસ હરણફાળ ભરી રહ્યો છે। ડોક્ટર અને એન્જિનિયર માટે આપણે નિયમ બદલ્યો છે, આ સૌથી મોટો મુદ્દો પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યો છે। હવે માતૃભાષામાં ભણીને પણ ડોક્ટર અને એન્જિનિયર બની શકાશે। કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારે ચારે તરફ વિકાસ કર્યો છે। તો વિકાસની વાત નરેન્દ્ર મોદીએ કરી છે। આટલા વર્ષોમાં કેટલો વિકાસ થયો, પહેલા શું પરિસ્થિતિ હતી, આ તમામ વાત નરેન્દ્ર મોદીએ કહી। 2001માં આજે ગુજરાતમાં મેડિકલની 8000 બેઠકો છે, જ્યારે 2001માં માત્ર 9 મેડિકલ કોલેજ હતી। 2 દાયકા પહેલા ગુજરાતમાં ફક્ત 9 મેડિકલ કોલેજ, જ્યારે અત્યારે દરેક શહેરમાં, દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાનો એક લક્ષ્યાંક છે।